મોદી સરકાર દ્વારા રેલ ભાડામાં કરાયેલા વધારાનો એસસીસીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેલવે ભાડામાં કરવામાં આવેલા તોતિંગ વધારાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। આજે શહેરના કડક બજારમાં એસસીસીઆઈના તપનદાસ ગુપ્તાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન સાથે રેલવેનું વધી ગયેલું ભાડું પાછું ખેંચવાની માંગ કરવામાં આવી હતી। સરકારી કંપનીઓ લોકોના પૈસાથી બનેલી છે। એ કંપનીઓને એ લોકો ખાનગી કંપનીને સોંપવામાં જઈ રહ્યા છે। સાથે સાથે રેલવેમાં અભૂતપૂર્વ ભાડા વધારો આઝાદી પછી આ સૌથી વધારે ભાડા વધારો પહેલી વખત ઝીકવામાં આવ્યું છે। તમે જુઓ અહીંયા જે લોકો બેઠા ઉભા છે, આ વડોદરા શહેર આ નરેન્દ્ર મોદીને રેકોર્ડ લીડ આપી છે। જ્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસે પાર્લામેન્ટને બાયપાસ કરીને આ રેલના ભાડા વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે નરેન્દ્ર મોદી અહીંથી પત્ર લખ્યા હતા મનમોહન સિંહને કે આ તમે ગેરબંધારણીય ગેર લોકશાહી પગલા ભર્યા છો। પરંતુ આજે આ સરકાર કાલ સુધી જે ભાડા વધારાની ભાવ વધારાની વિરોધ કરી રહ્યા હતા, મોંઘવારીનો વિરોધ કરી રહ્યા હતા, મોંઘવારીથી મુક્તિ મેળવવા માટે એકમાત્ર ભાજપ સરકાર જોઈએ એ વાત કરી રહ્યા હતા, આજે એ જ સરકાર જબરજસ્ત મોંઘવારી લાવી રહ્યા છે। એટલે જ અમે આમ જનતાને અપીલ કરવા માંગીએ છીએ, આ કોંગ્રેસ આ ભાજપ આ બંને પક્ષો જે મૂડીવાદીઓનો દલાલ છે એના સામે આપણે આજે આ દેખાવ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, સીપીઆઈ, સીપીએમ, જનતા દળ સેક્યુલર અને એસોસિએશન કોમ્યુનિસ્ટ આજે આ દેખાવનું કાર્યક્રમ કર્યા છે, જેથી સમગ્ર દેશમાં જે લડત ચાલી રહ્યા છે એના પડઘો અમે ઝીલી શકીએ અને આગળ પણ લોક આંદોલન ચલાવી